કેમ છો? સાહેબ એક પેલું બિલ લાવો ને ખેડૂતો આપણું માંડવીનું સાહેબ આ ખેડૂતના પૈસા બે બિલ છે ચેતનસિંહ છે એના 1,80,000 અને આવું નવું 1,80,000 ટેકાના ભાવે મગફળી આ લગભગ 3,60,000 રૂપિયા બાકી છે ટેકાના ભાવે મગફળી અને 3 મહિના પહેલા વેચી છે મગફળી. હવે ખેડૂતે 3 મહિના સરકાર એને પૈસા દેતી નથી બરાબર છે. એમ સરકારનો બીજો વિભાગ PGBCL જાહેરાત આપે છે કે 25 તારીખ સુધીમાં પૈસા નહીં ભરો તો તમને કોઈ પણ જાણ કર્યા વગર તમારું કનેક્શન કાપી નાખવાનું. સાહેબ અમારે પૈસા ભરી જ દેવા છે બરાબર. તમને ટેકાના ભાવે મગફળીના પૈસા અપાવી દો ને. એ અમારા હાથમાં નથી. હે અમારા હાથમાં નથી નહીં પડતો તો અમારા પૈસા સરકાર પાસે છે. હા તો જે ડિપાર્ટમેન્ટમાંથી આવતું હોય ત્યાં આપણે રજૂઆત કરી શકો. નહીં અમારા પૈસા સરકાર પાસે જ છે. બરાબર છે સરકાર પાસે અમારા પૈસા સરકાર પાસે જ છે. તમારે તો ડિપાર્ટમેન્ટ હોય ને. હા તો પણ એ સરકાર તમે અંદરો અંદર ડિપાર્ટમેન્ટ સમજી લ્યો સાહેબ. તમારું બિલ જેટલું બાકી હોય ને અમારું ખેડૂતોનું બરાબર છે PGBCL નું માની લો 700 રૂપિયા 800 રૂપિયા જેટલા બાકી હોય એટલા કાપીને પછી અમને આપો. એ પ્રોવિઝન નથી નહીં તો પ્રોવિઝન આ છે આવું સાહેબ. તમારી અંડરમાં આવતા ખંભાળિયા શહેરના નાયબ ડેપ્યુટી એન્જિનિયરે આવી પ્રેસ નોટ આપી છે. ડેપ્યુટી એન્જિનિયરનું મેન્યુઅલ છે બરાબર છે એમાં વાંચ્યું બરાબર છે. એમાં એની પાસે આવી કોઈ સત્તા નથી. સર્કલ ઓફિસ છે નહીં તો સર્કલ ઓફિસ પ્રેસ નોટ આપી છે એના આધારે અને ખાલી બધું બ્રીફ કર્યું છે. એની સહીથી જાહેરાત થાય જ નહીં. એની સહીથી નથી થઈ. એની સહીથી જ થઈ છે. વર્તુળ કચેરી જે છે કપિલ દેખાડ કોના સહીથી થઈ છે? એને પબ્લિસિટી કરી છે કે આ બે જિલ્લામાં એને પ્રેસ નોટ એના સહીથી આપી છે. એના મેન્યુઅલમાં એ સત્તા નથી. માહિતી આપી છે કે ભાઈ આવું થઈ જવા થાય. એના સહીથી પ્રેસ કોન્ફરન્સ ઓલી પ્રેસ નોટ આવી છે સાહેબ. આ જો આ પ્રેસ નોટ એના માહિતી આપી છે કે આવું છે ને કરવા જઈ રહ્યા છીએ અમે. પણ એને પ્રેસ નોટ કરી છે. હા એ છે બરાબર છે. એ તમારી સર્કલની પ્રેસ ઓફિસ છે. નહીં એ પ્રેસ નોટ તમારે છે ને તમારા જે કોઈ વર્તુળ કચેરી આપી છે. વર્તુળ કચેરીની પ્રેસ નોટ તમે આયા એને તમે જાહેર કરો. એ તો છે બરાબર છે. આ તમારા ડેપ્યુટી એન્જિનિયરના મેન્યુઅલમાં આ પ્રેસ નોટ આપવાની સત્તા એની પાસે નથી. નહીં એ જાહેર તો કરી શકે ને કે ભાઈ આવું આયોજન છે જેથી કરીને સાહેબ આ એનો હુકમ કર્યો છે. જાણ કરી છે બધા બરાબર. અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ એમ એવી જાણ છે જેથી કરીને ડેપ્યુટી ખંભાળિયા નગરપાલિકા ની જે શહેરના જે ડેપ્યુટી એન્જિનિયર છે એના મેન્યુઅલમાં એની પાસે આ સત્તા નથી. પ્રેસ નોટ જ છે ઉપર લખ્યું છે પ્રેસ નોટ. પ્રેસ નોટ એ માહિતગાર કરવા માટે બરાબર છે. તો એ તમારી વર્તુળની પ્રેસ નોટ તમે ડાયરેક્ટ ડિક્લેર કરી શકો પણ આ ના કરી શકે. વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવે બરાબર છે. એના મેન્યુઅલમાં નથી. તમને જોતો હોય તો મેન્યુઅલ હું આપું. ના વર્તુળ કચેરી કરે નહીં પણ એમનો મેન્યુઅલ જોતો હોય તો હું આપું. ડેપ્યુટી એન્જિનિયરે કયા કામ કરવા ને કયા ના કરવા એનું મેન્યુઅલ છે બરાબર છે. એ મેન્યુઅલમાં આ સત્તા એમને નથી તો એને સત્તા બહાર જઈને શું કામ આ પ્રેસ નોટ આપી? જે પાવર સપ્લાય ના શટડાઉન હોય છે એ આપે એ સત્તા છે. આ સત્તા ના આપી શકે. આ એમની પાસે નથી. એની અંડરનું કામ છે. આ એની અંડરનું જ કામ છે ને. બરાબર છે. પૈસા જે રિકવરી કરવાની છે બીજું પૈસા રિકવરી કરવાના છે તો એમાં તમારે અમને નોટિસ આપવી પડે. અમને નોટિસ આપવી પડે. અપાયેલી જ હોય છે બિલમાં જ અપાયેલી હોય. નહીં એ બિલમાં તમે જે નોટિસ આપો છો બિલમાં ના હાલે ને સાહેબ. ના બિલમાં પ્રોવિઝન છે ગમે આપી શકો. તમારે સેપરેટ નોટિસ આપવી પડે. નોટિસ નો ઉલ્લેખ ને બિલમાં જ આપવી પડે. મને સેપરેટ નોટિસ આપવી પડે. સેપરેટ નોટિસ ના આપવી પડે. બિલમાં જ લખેલું હોય પીરિયડ તમે નોટિસ નો. બિલ આ બિલ છે હું ભેગું લઈ લઉં બિલ. આ બિલમાં ઓલરેડી આ બિલમાં તમે અહીંયા નોટિસ આપી છે. હા એમાં ચોખ્ખું લખેલું છે કે તમને જે બિલ ભરવાની છેલ્લી તારીખ હોય છે બરાબર એના 15 દિવસ સુધી મુદતમાં ભરી દેવાના. બરાબર છે. જે તારીખ પછી પણ આ બિલની હારે તમે જે મને નોટિસ આપો છો ને આ બિલની હારે આ નોટિસ જ તમારી માન્ય નથી. તમે એક વખત 2003 ઇલેક્ટ્રિસિટી એક વખત વાંચી લેજો બરાબર છે. બિલની હારે તમે નોટિસ આપો ને નોટિસ જ માન્ય નથી. તમારે મને મારું જ્યારે કનેક્શન કાપવાનું હોય બરાબર છે ત્યારે તમારે મને અલગથી સેપરેટ નોટિસ આપવી પડે.
તમારા વર્તુળ ઓફિસને જાણ કરજો કે એક વખત 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ આખો વાંચી લઈએ. નહીં જાણ જોઈ. બરાબર છે. કોઈ એવું અલગથી નોટિસ અને સેપરેટ નોટિસ આપવાની હોય છે. એવું પ્રોવિઝન નથી ધ્યાનમાં આવ્યું. હું જોઈ લઈશ તમે કહેશો. બરાબર છે. અને બીજું સાહેબ તમે આની અંદર મને સ્લેબ આપ્યા છે. આ તમે સ્લેબ આપ્યા છે. બરાબર છે. આ સ્લેબ જે છે એ હું 100 યુનિટ વાપરું તો મારે 25 રૂપિયા ભરવાના, ઉદાહરણ તરીકે. હું 101 થી 150 યુનિટ વાપરું તો મારે 35 રૂપિયા ભરવાના પર યુનિટના. એ પછી 100 પછી 100 પછી. બરાબર છે. પછી હું 150 થી 200 યુનિટ વાપરું તો મારે 35 ના 40 ભરવાના. બરાબર છે. આવો તમારો આ સ્લેબ યુનિટ છે. બરાબર છે. આ જે છે એ તમે અમારી યારે કાયદેસર ચીટિંગ કરો છો. તમે 2 મહિને બિલ બનાવો છો. કાયદેસર 1 મહિને બિલ બનાવવાનું છે. 1 મહિને મારો 100 યુનિટ નો વપરાશ થાય, 2 મહિને મારો 250 યુનિટ નો વપરાશ થાય. એટલે મારા યુનિટ વધ્યા, યુનિટ નો જથ્થો વધ્યો. એટલે હું જે 25 રૂપિયા વાળા સ્લેબમાં હતો ત્યાંથી ડાયરેક્ટ 45 રૂપિયા વાળા સ્લેબમાં જતો રહ્યો. નહીં એવું કઈ નથી. એવું જ થાય ને. 2 મહિને ને 1 મહિને બિલ બને તો યુનિટ નો ટોટલ જે છે જથ્થો એ લોકો છે ને એ લોકો એ રીતના કરે છે કે 2 મહિના હોય પણ એ કન્સિડર 1 મહિના પ્રમાણે કરીને. ના એવું ક્યાંય કરતા કે નથી. તો તમે દર મહિને બિલ શું કામ નથી બનાવતા? અમુક કેટેગરી છે એનું બાય મંથલી બને છે, અમુક મંથલી બને છે. હા પણ તો તમે 2 મહિને અમારું ઘર વપરાશનું બિલ 2 મહિને બનાવી અને આ સ્લેબમાં મારા બિલના ટોટલ યુનિટ વધે એવું તમે કરો છો. અને ટોટલ યુનિટ વધે એટલે મારો જે સ્લેબ છે સ્લેબ ચાર્જ ઉપર વયો ગયો. આ તો તમે અમારા ગ્રાહક હારે છેતરપિંડી કરો છો કાયદેસર. એનું તો કેવી રીતના ગણતરી કરે ને એવું તમને આપીશ તમને. અમારું છે કે આ જે તમે યુનિટ નું કહો ને બાય મંથલી ને મંથલી એ કન્સિડર કરવાથી કોઈ ફરક નથી પડતો. અરે ફરક તો પણ નથી પડતો તો મહિને મહિને બિલ બનાવો ને તમને શું કામ ભાઈ? તમે એનાથી 2 ફાયદા કરો. એક તો તમે એ કરો છો કે અમારા સ્લેબ ઉપર વયા જાય એટલે તમને વધારે પૈસા મળે. અને બીજું દર મહિને બિલ બનાવવાનો તમારો જે ખર્ચો છે એ 50% તમે ખર્ચો ટાળી નાખો છો. અને જે નોટિસ તમે આપી છે મને આ નોટિસ જે આપી છે સાહેબ, આ નોટિસ તમે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ ની કલમ 56(1) મુજબ આપી છે. બરાબર છે. આ 56(1) છે તમારી સામે. 56(1) નો પાર્ટ બી બરાબર છે. એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે 6 મહિને તેમના અને લાયસન્સ ધારક વચ્ચેના કોઈ પણ વિવાદના નિરાકરણ સુધી તેના દ્વારા અગાઉના 6 મહિના દરમિયાન ચૂકવવામાં આવેલા વીજળીના સરેરાશ ચાર્જ ના આધારે ગણતરી કરેલ દરેક મહિના માટે. શું લખ્યું છે? દરેક મહિના, દરેક 2 મહિના માટે નહીં, દરેક મહિના માટે તેમના પાસેથી બાકી રહેલ વીજળી ચાર્જ જે ઓછું હોય તે. બરાબર છે. એનો અર્થ એવો કે મને તમે આ 15 દિવસનું બિલની આરે 15 દિવસની નોટિસ આપો છો એ ખોટી છે. કારણ કે આમાં તો 6 મહિનાનો ઉલ્લેખ છે. 2003 ની કલમ 1 એની પેટા કલમ બી ની અંદર છે કે 6 મહિના. બરાબર છે. અને એની અંદર લખ્યું દર મહિને. એટલે 2 મહિને જે તમારે ક્યારે કે જ્યારે કોઈ ડિસ્પ્યુટ થાય, હા ડિસ્પ્યુટ થાય ત્યારે તો એમાં દર 2 મહિનાની એવરેજ કાઢવાનું કામ નથી કહ્યું. દર મહિનાનું બિલ કાઉન્ટ કરો. એટલે બહુ સ્પષ્ટ છે કે તમારે મારું બિલ દર મહિને બનાવવું પડે. તમે 2 મહિને બિલ બનાવો છો એટલે મારા બિલમાં તમે સ્લેબ મારો જે છે આમાં તમે જે આપ્યો છે અહીંયા પાછળ બરાબર છે 15 રૂપિયા, 25 રૂપિયા, 45 રૂપિયા, 70 રૂપિયા બરાબર છે. એ 15 વાળો હું ડાયરેક્ટ 25 માં જતી રહું, 25 વાળો 45 માં જતો રહીએ, 45 વાળો 70 માં જતો રહીએ. બરાબર છે. એટલે ડાયરેક્ટ તમને તો ફાયદો જ છે. એવું નથી. આમાં આપણે કાઉન્ટ કરે છે ને દિવસો એ તો મૂલા પ્રમાણે કરીને લે છે. મંથલી ચાર્જ મારા બિલમાં ક્યાં લખેલું છે? મારા બિલમાં ક્યાં લખેલું છે? ચાર્જ પ્રમાણે આપણે ચાર્જ મારા આ હું શું કહું છું ચાર્ટમાં 100 છે પેલા પણ એ તો મંથલી પ્રમાણે કરીને ભલે બિલમાં મંથલી હોય પણ મંથલી પ્રમાણે કરીને આપ્યું હોય ને આપણે. પણ તો આ મારા બિલમાં તમે નોટિસ આપો છો, મારા બિલમાં નોટિસ આપો છો તો આ ઉલ્લેખ મારા બિલમાં તમે દેખાડી દો કે
તમારું આ જૂન અને જુલાઈનું બિલ છે નોખું બાયફર્કેટ કરી નથી આપતા મહિના હા તો પછી મને કેમ ખબર પડે ગ્રાહકને એ ભેગું જ આપીએ છીએ. તમે હા તમે ભેગું આપો જ ને. હા હું તમને એક છે ને કેલ્ક્યુલેશન કરીને બતાવી ના 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 એ બતાવવાનું નહીં, મને બિલમાં આપો. એટલે તમે મને ટેલી એકને કરી દો ને. સંતોષ કરવાની જરૂર નથી. ટેલી કરી દો ને. તમારે પીજીવીસીએલ ના લાખો ગ્રાહકોને સંતોષ થાય કે મારું આ 2 મહિનાનું બિલ છે, એમાં પહેલા મહિનામાં આટલા યુનિટ વપરાણ હતા, બીજા મહિનામાં આટલા યુનિટ વપરાણ હતા, અને પહેલા મહિનાનો આટલો સ્લેબ લાગ્યો છે, બીજા મહિનાનો આટલો સ્લેબ લાગ્યો છે. તમે મને દેખાડો મારા બિલમાં. તમે મારા બિલમાં નોટિસ આપો છો કારણ કે તમારે રૂપિયા જોઈએ છે. મારા બિલમાં જે ઇન્ક્લુડિંગ નોટિસ નથી આપવાની ઈ નોટિસ તમે આપો છો કારણ કે તમારે રૂપિયા આપવાના છે, અને તમારે જે આપવાનું છે એ આમાં ક્યાંય કરતા ક્યાંય તમે મને જાણ જ નથી કરતા. માથાકૂટ ના કરો, રાતના 12 વાગ્યા સુધી બિલ ચેક કર્યું છે નથી એમાં કંઈ. એટલે આ કાયદેસરનું પીજીવીસીએલ અમારી સાથે ફ્રોડ કરે છે, ના ફ્રોડ ગ્રાહકો સાથે ચીટિંગ કરે છે. ફ્રોડ કરે એવું નથી. તમે જે કહો છો ને એ હું ચર્ચા કરી લઈશ તમને કઈ આ તો બતાવી સોલે કરી નહીં, બિલની અંદર આપો તમે. લાખો ગ્રાહકોને પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ જો ફ્રોડ ના કરતું હોય તો આ બિલની અંદર આપવામાં વાંધો શું છે? આ જે નોટિસ આપો છો બરાબર છે, આ નોટિસ નથી આપવાની. આ નોટિસ કાઢી નાખો અને એની જગ્યાએ ઓલું નાખી દો. ઇન્ક્લુડિંગ નોટિસ તમે મને આપી જ ના શકો. શું કામ આપો છો ઇન્ક્લુડિંગ નોટિસ? ગયા વર્ષનો દાખલો આપું, 4/4/2025 ના રોજ મારું પોતાનું બિલ ભરવાની તારીખ હતી. 29/3 ના રોજ, કારણ કે તમારે 31 માર્ચનો ટાર્ગેટ પૂરો કરવો હતો બરાબર છે. મારા ઘરે 4 વખત ઉઘરાણી કરવા આવ્યો, 4 વખત ઉઘરાણી, 780 રૂપિયા બિલ બાકી હતું બરાબર છે. છેલ્લે મારા થાંભલા ઉપર ચડી અને 29 તારીખે જ્યારે એ લોકો બિલ કનેક્શન કાપવા આવ્યા ત્યારે મેં તમને બિલની વોટ્સઅપ કોપી મૂકી હતી કે મારું તો 4/4/2025 ના રોજ બિલ ભરવાની છેલ્લી તારીખ છે, તો 29 તારીખે મારું કનેક્શન તમે કેવી રીતે કાપી શકો? જો મારી યારે આ વ્યવહાર થતો હોય તો 25 તારીખ તમે કોની યારે વ્યવહાર કરવાના છો? આવા એમાં તેના જેને લિમિટ પૂરી થઈ ગઈ ને ટાઈમ લિમિટ આ પ્રમાણે નોટિસ મુજબ એના લિસ્ટ છે. ઓકે complete કરવાના. ઓકે, એવા કેટલાક જણા હશે બાકી સાહેબ? એવા ઘણા છે હો, કંજૂસ. 2000, 3000, 5000, 10000? 134 ઉપર આવે. એમાં શું છે મારું ખબર છે? ના ના, કેટલા હશે ખાલી? અત્યારે જે 25 તારીખનો મેગા ડ્રાઈવ છે ને એમાં 134 અને અમારો ARM લિસ્ટ આવે છે. જેમાં ડેટ જતી રહી છે. એમાં કેટલા હશે? ટોપ સબ ડિવિઝનના 200 લેવાના છે, જેમાં કાપવા પાત્ર જે છે ઈ જ લેવાના છે. ઓકે, 200 જણા. 200 જણા દરેક સબ ડિવિઝન. ઓકે, અને એવરેજ બિલ 10000 થી વધારે નહીં એટલે હોય. મે બી બની શકે કે એ દરેકનું 10000 થી વધારે નહીં હોય. Higher side લેવાની છે. અરે, લેવાનું છે. એ 10000 થી વધારે નહીં હોય, 10000 થી વધારે નહીં હોય. હું એવું માનું છું. સામાન્ય રીતે 200, 300, 500, 1000 રૂપિયા જ હોય છે, પણ 10000 થી વધારે નહીં હોય એવું માની લઈએ. 10000 ગુણ્યા 200 ની જગ્યાએ 200 લેવાના છે સબ અરે ડિવિઝન. 5 આપણે હું સબ સરેરાશ 10000 ગ્રાહકો તમારા ગણું છું, હા. અને સરેરાશ એના 500 રૂપિયા ગણું તો રૂપિયા થાય 50 લાખ રૂપિયા. તમે 200 કયો છો, હું 500 ગણું, 50 લાખ. સાહેબ સાંભળજો વાત, આ 10000 તમારા ગ્રાહકોના 500 ગ્રાહકોના 10000 લેખે 50 લાખ રૂપિયા થાય. સાહેબ આટલા લોકોને, સાહેબ મારે આમાં ધ્યાન દો ને, ભવનનું કામ દો છે. આટલા લોકોને હેરાન કરવા, એને વીજળી વગર ના કરવા, એની ક્યાંક ને ક્યાંક મજબૂરી હશે. સરકારે ટેકાના એટલે જ advance માં અરે મારી વાત તો સાંભળો. હા. ટેકાના પૈસા નહીં આપ્યા હોય એટલે બાકી હશે, કૃષિ રાહત પેકેજ નહીં આપ્યું હોય એટલે બાકી હશે. એના કરતા હું તમને બહુ મસ્ત જગ્યા આપું કે જ્યાંથી આના કરતા 10 ગણા પૈસા તમને મળી જાય. એક જ કનેક્શન કાપવાનું છે. ખંભાળિયા નગરપાલિકાનું 1,87 લાખનું બિલ બાકી છે. આ તો બધાયનું થઈને 50 લાખનું થાય છે. ખંભાળિયા નગરપાલિકાનું 1,87 લાખનું લગભગ, જો આંકડો ખોટો ના હોય તો, બરાબર છે, કદાચ આંકડો કદાચ ખોટો હશે, બરાબર છે. એક જ જગ્યાએથી સાહેબ તમારો માર્ચનો આખો ટાર્ગેટ પૂરો થઈ જાય એમ છે. સાહેબ ક્યારે કનેક્શન કાપવા જાવ? ચલો હું ભેગું આવું. ના, એ થઈ જશે. સાહેબ આપણે જાવું ભેગા. એ થશે. સાહેબ 1,87 લાખનું એને બિલ છે. પ્રયત્નો ચાલુ કરી દીધા છે, એની નોટિસ આપી છે. નહીં નહીં, 25 તારીખે પહેલું, જો હું તમને બહુ સ્પષ્ટ કહું છું, દ્વારકા જિલ્લાની અંદર આ મેગા ડ્રાઈવ અંતર્ગત પહેલું કનેક્શન નગરપાલિકાનું કાપવામાં આવે, ત્યાર પછી બીજા કોઈ પણ સામાન્ય નાગરિકનું કનેક્શન કાપવામાં આવે.
PGVCL માં દમ હોય, તાકાત હોય તો ખંભાળિયા નગરપાલિકાનું કનેક્શન કાપીને દેખાડે અને પછી ગરીબ માણસોમાં તમારે જે કંઈ આ તમે જાહેરાતો આપો છો ને પછી આપો. નહીં, એમાં એવું છે, બરાબર છે. 25 તારીખે તમે મને ખબર પડી કે 25 તારીખે તમે કનેક્શન નથી કાપ્યું નગરપાલિકાનું અથવા તો એને બિલ નથી ભર્યું, બરાબર છે, તો હું અહીંયા PGVCL સામે આવીને બેસી જઈશ. એમાં શું, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય ને એને અમુક લિમિટેશન્સ હોય છે, બરાબર છે, એને કંઈક ફંડ માંગીને પેમેન્ટ કરવાનું હોય છે, એટલે કોને? એના અનુસંધાને આ નગરપાલિકાને તો એને ફંડ માંગીને એને ફંડ માંગીને કોઈની procedure અરે, ચાલુ કરી એને દીધી ફંડ છે. માંગીને કરવાનું હોય તો અમારે કઈ ખેતરમાં રૂપિયા ઉગે છે? નહીં, એ લોકોએ બરાબર છે, પૈસા અમે ટેકાના ભાવે પૈસા દીધા, બિલ તમને દેખાડ્યું, બરાબર છે, અમારા પૈસા નથી આવ્યા, હા, બરાબર છે. સરકારે જ નથી આપ્યા. ભાઈ, વાત સાચી તમારી. એને અનુસંધાને એ લોકો પ્રોસીજર ચાલુ કરી દીધી ને અહીંથી નોટિસો તો પણ સરકારને કયો અમારા પૈસા આપે એટલે અમે બીજા દિવસે બિલ ભરી દઈશું. નોટિસ આપી છે ને એ લોકો પ્રોસીજર સરકારને નોટિસ આપશો તમે કે ટેકાના ભાવે ખેડૂતોને પૈસા આપો એમ? એ અમારો પ્રશ્ન નથી. તો ઈ તમારો પૈસા નથી. અમારો પ્રશ્ન લાઇટ બિલ રિલેટેડ હોય, અમારે એની રજૂઆત કરવાની. નગરપાલિકા ના ભરે તો ચાલે. જામનગરમાં સ્ટ્રીટ લાઇટ નું બાકી હતું કનેક્શન, એનું મેં કાપ્યું, પછી બીજા ત્રીજા સાહેબ, પૈસા ભરાઈ નગરપાલિકાએ ગયા. જેમ વેરો નથી. ઉઘરાવીને પૈસા ભરવાના હોય, બરાબર છે, રાજ્ય સરકારની જે કોઈ ફંડ આવે એમાંથી એને ભરવાના હોય, તો અમારે ખેડૂતોએ અમારી પરસેવાની વેચેલી મગફળીના પૈસા જોઈએ છે અમારે. બરાબર છે. એ પૈસા જ્યાં સુધી સરકાર અમને ના આપે ત્યાં સુધી અમે બિલ નથી ભરવાના. સરકાર જ્યાં સુધી અમને પૈસા ન આપે ત્યાં સુધી અમે બિલ નથી ભરવાના. એવી કોઈ જોગવાઈ છે કે અમે ન ભરીએ કેમાં? તો ચાલે? સરકાર પણ તો આ નગરપાલિકામાં આવી જોગવાઈ છે? એમાં તો લખ્યું છે, કાગળ લખ્યા જ છે, સરકારમાં જ representative નહીં, છે. તમે કાગળ એનો અર્થ એવો કે જોગવાઈ ઓવરડ્યુ થઈ છે એટલે તમે કાગળ લખ્યો છે. હમ. નગરપાલિકાએ જે જોગવાઈ છે એ જોગવાઈને ઓવરડ્યુ થઈ છે, Overdue થયું છે. બરાબર છે, એટલે તમે કાગળ લખ્યો છે, નહીંતર કાગળ ના લખો. ના, એવું નથી. દરેક જે સંકલનની મીટિંગ થાય છે એમાં કલેક્ટર શ્રીને પણ માહિતી આપવામાં આવે છે કે આટલા ડ્યુઝ પેન્ડિંગ છે નગરપાલિકાના, હા, તો સ્ટ્રીટ લાઇટના. તો બરાબર. એનું ફોલોઅપ લેવામાં જ આવે છે. તો ફોલો સાહેબ અમારું ફોલો લ્યો ને, હા, હા. અમારું ફોલો લ્યો, અમને ના નથી પાડતા, નહીં, એને બરાબર, એને કનેક્શન ના કાપો. છે. નગરપાલિકાનું જેમ ફોલો લ્યો છો એમ અમારું ફોલો લ્યો. બાકી ગરીબ માણસોના કનેક્શન કાપી નાખવાના અને નગરપાલિકાને તાગડધીન ના કરવાના, આવું એવું કામ. નથી. નગરપાલિકાને એની અલ્ટિમેટમ અપાઈ જ ગયું છે કે ભાઈ અમારે તો પણ અમને અલ્ટિમેટમ આપો, નગરપાલિકાએ જે વ્યવહાર કરો એ અમારી હારે વ્યવહાર કરો. બરાબર. એમાં નગરપાલિકાને નગરપાલિકાનું કનેક્શન કાપો તો અમારું કનેક્શન કાપો, નગરપાલિકાનું કનેક્શન કાપો તો અમારું કનેક્શન કાપો, નગરપાલિકાને તમે નોટિસ આપો તો અમને નોટિસ આપો. એની હારે જે વ્યવહાર કરો એ અમારી હારે વ્યવહાર કરો, બરાબર છે, અથવા તો સરકારને કયો અમારે ટેકાના ભાવના પૈસા આપી દે. અમારા જે પાક ઓલું શું કહેવાય કૃષિ રાહત પેકેજના 4 મહિના થયા છે એ પૈસા આપી દે. નગરપાલિકા બીજી વાર અલ્ટિમેટમ આપ્યું સાહેબ. હા, પણ એ ઓવરડ્યુ થયું છે, જોગવાઈઓથી ઓવરડ્યુ થયું એટલે તો અલ્ટિમેટમ આપ્યું છે. તો એ જેવી રીતે ગુનેગાર છે એ જ ભાષામાં અમે ગુનેગાર છીએ. તો એની હારે જે વ્યવહાર થાય એ અમારી હારે વ્યવહાર થવો જોઈએ. નગરપાલિકાને એવી એપ્રોચ કરીએ જ છીએ. અને નંબર 4 સાહેબ, તમે અમારી હારે જે કોઈ તમારી ફરજો છે અમારા પ્રત્યે, ગ્રાહક પ્રત્યે, દાખલા તરીકે નિયમિત મેન્ટેનન્સ થવું જોઈએ, બરાબર છે, નિયમિત જે લાઈનો આવવી જોઈએ, જે લોડભાર હોવો જોઈએ લાઈનની અંદર એ લોડભાર મુજબનું, બરાબર છે, તમે ક્યાંય કરતા ક્યાંય એનો તો અમલ કરતા નથી. તમે અમને નિયમિત 10 કલાક વીજળી આપતા નથી, તમે અમને નિયમિત જે ફ્લોમાં પાવર આવવો જોઈએ એ પાવર આપતા નથી. તમારા ભ્રષ્ટાચારના કારણે અમારા ઘઉં હડકીને બળી જાય છે, તમારા ભ્રષ્ટાચારના કારણે અમારા ઘઉં હડકે છે, બરાબર છે, અને તેમ છતાંય તમે અમારી સામે હિટલર શાહી રૂપે નોટિસ આપો છો કે 25 તારીખ સુધીમાં પૈસા ભરી જવાના. આ કઈ PGVCL કોઈના બાપની પેઢી છે? સમજે છે શું? આ જે કોઈ એન્જિનિયર વર્તુળમાં બેઠો છે એ ગલગોટિયા યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને આવ્યો છે. હમણાં ગલગોટિયા યુનિવર્સિટી માર્કેટમાં આવી છે, એમાંથી એન્જિનિયરિંગ કર્યું છે એણે. અમને એક પણ તમારી ફરજ PGVCL ને નિભાવવાની, ગ્રાહક પ્રત્યેની એક ફરજ ના નિભાવે અને તમામ નિયમો અમારે જ પાલન કરવાના. આવું શું કામ?
એટલે 25 તારીખે હું બહુ સ્પષ્ટ કહું છું, મેગા ડ્રાઈવ તમારી શરૂ કરો તો એટલું યાદ રાખજો કે પહેલા ખંભાળિયા નગરપાલિકાનું કનેક્શન કાપવાથી શુભ શરૂઆત થવી જોઈએ. એના માટે બ્રાહ્મણને મુહૂર્તને જોતું હોય તો બધું હું લઈ આવીને તમને આપું. બ્રાહ્મણ આયા જ છે, બરાબર છે. બાકી એનું કનેક્શન કાપ્યા વગર એક પણ નાગરિકનું કનેક્શન કપાવવું જોઈએ નહીં. પરવ્યુમાંથી આવતો હશે એમાં કરશું. બરાબર. નગરપાલિકાને જ્યારે કાપવાનો આવે સૂચના હશે તમે કાપી નાખશું. કોઈ પૂછવાય નહીં. હા પણ તો કાપો ને, એના સિવાય તો સામાન્ય માણસને હેરાન ના કરતા, આટલી મહેરબાની કરતો. ઓકે. એ condition એટલી ના હોય. એમ જ છે ને કે 25 તારીખે કે આનું કરો તો અમારું ના થાય એમ. બરાબર? 25 તારીખે પણ એ વાત કરો તો પણ ચોરી કરીને તો તમારી ફરજો નિભાવો ને. ફરજો નિભાવીએ છીએ. પીજીવીસીએલ નિભાવવાની ફરજો નિભાવો ને. નિભાવીએ છીએ, ફરજો નિભાવીએ છીએ અમે. બરાબર છે. આ મારા જ ગામની, બીજાની મને નથી ખબર, મારા જ ગામની લાઈન છે, એમાં 25 કનેક્શન ની જગ્યાએ 450 કનેક્શન છે. એ કેવી રીતે છે? આપો જવાબ. મારા જ ફીડર ની અંદર બરાબર છે, જે કેપેસિટી 25 ની છે, અહીંયા 450 કનેક્શન આપ્યા છે. તમે ઓન પેપર આપ્યા છે, એની પાસેથી તમે પૈસા વસૂલો છો. શું કામ થયું આ? એના કારણે અમને નિયમિત લાઈટ નથી મળતી, નિયમિત જે ફ્લો આવવો જોઈએ એ ફેઝમાં ફ્લો નથી આવતો. તમે જ તમારી ફરજ નથી નિભાવતા. ચલો કરી દો પહેલા ત્યાં, અને પછી કાપવા આવજો કનેક્શન. પીજીવીસીએલ પોતાના પગમાં પડેલું છે એ તો જો ડાયરેક્ટ ગ્રાહકને જાણે દાદાગીરી સંપૂર્ણ. દાદાગીરી એવું નથી. આ ડરાવવા વાળી છે આ પ્રેસ નોટ તમારી. એવું નથી. આ જે છે ને એમાઉન્ટ વપરાઈ ગયા એની છે. અરે પણ સાહેબ વપરાઈ ગયા. સાહેબ મેં આ મને તમે બિલ મોકલ્યું. તમે આ રજૂઆત આ કરો, મને યાદ તમે બી- બિલ તો યાદ બિગડે. આ મને તમે બિલ મોકલ્યું. માંગતો મને તમે તમે કે તમે સેવા આપો તો બરાબર છે. સાહેબ મને તમે બિલ આપ્યું. મને આ તમે બિલ આપ્યું. બરાબર છે. એ મારા જ ત્યાં ખેતીનું કનેક્શનનું બિલ આપ્યું છે. બરાબર છે. મને ત્યાં 25 કનેક્શન હોવા જોઈએ. ઈ જે લાઈન છે બરાબર છે, 35 હોવા જોઈએ, 40 હોવા જોઈએ, 450 છે. 450 ખેડૂતોને કનેક્શન પીજીવીસી આપ્યા. શું કામ? કારણ કે એને નવી લાઈન ના ઊભી કરવી પડે, નવું ફીડર ના ઊભું કરવું પડે. બરાબર છે. એટલે એક જ લાઈનમાં દીધા. સબસ્ટેશન નથી, એના કારણે અવોર્ડ નથી. પણ સબસ્ટેશન 7 વર્ષથી ત્યાં બરાબર છે. તમે જેટકોન નોટિસ આપી 10 વર્ષ બરાબર છે. આપણે ત્યારે છેલ્લે વાત થઈ હતી ત્યારે ફેબ્રુઆરી સુધીમાં એ કનેક્શન એ 66 કેવી ચાલુ કરવાનું હતું. પૂરું થવામાં એક ટાવર બાકી રહ્યું છે. નહીં પણ એ ત્યારે ફેબ્રુઆરી સુધીમાં તમે ચાલુ કરવાના હતા. ફેબ્રુઆરી હમણાં પૂરી થઈ જશે. 28 ને કેટલા દિવસની વાર છે? આજે 19 થઈ છે, 11 દિવસ રહ્યા છે. એમાં બે પ્રશ્નો હતા કે અત્યારે પાક એવું ને એવું 66 કેવી, એવું ને એવું ચરકલા ચાચલામાં બરાબર છે. બે અટકેલા પડ્યા છે. બંને ફેબ્રુઆરીમાં તમે ચાલુ કરવાની બાહેધરી આપેલી છે. ડ્યુ ટુ ક્રોપ કન્સ્ટ્રેન્ટ હતા ને એટલે પેલો ન કરી નહોતો. નહીં પણ તો એ 10 વર્ષ 10 વર્ષથી હું ભોગવું છું. 10 વર્ષથી 450 ખેડૂતોનો ભાર હું ભોગવું છું. મારી જેમ બીજો ભોગવે છે, ત્રીજો ભોગવે છે. એ પીજીવીસીએલ ના વિગતમાં કારણે. ગયા હતા એ લોકો અને એક્ટિવિટી અટકાવી હતી કામગીરી. તો શું કરી શકીએ? કોને? કન્ઝ્યુમર છે જે લોકોને ઓલામાં ટાવર આવતા હતા ઓકે. એમાં ખૂબ સરસ. એમ. ખૂબ એના સરસ. કારણે ખૂબ સરસ. અત્યારે આપણા જિલ્લામાંથી બીજી 18 ખાનગી કંપનીઓની લાઈન નીકળે છે. ત્યાં કન્ઝ્યુમર ટાવરની બહુ ચોખ્ખા શબ્દોમાં ના પાડે છે. ત્યાં પોલીસ કેમ મોકલી દેવામાં આવે છે? ત્યાં પોલીસ કેમ મોકલી? કારણ કે એ કંપની છે એટલે, અને આ ખેડૂત મારા જેવો હેરાન થાય છે એટલે. 10.5 વર્ષથી ખેડૂતો માટેની જે લાઈન હતી બરાબર છે, ભારતનો રાષ્ટ્રનો વિકાસ આ ખેડૂતની લાઈન અને ગામડાની લાઈન હતી. આ અદાણીની ને અંબાણીની લાઈન એનો વિકાસ નથી. બરાબર છે. અદાણી, અંબાણી, કેપી એનર્જી, બી પ્રેરણા, ટોરેન્ટ, આ બધી જ કંપનીઓની અહીંથી અવાડા, અહીંથી જે લાઈન નીકળે છે, આ તમામ લાઈનોને રાતોરાત પોલીસ પ્રોટેક્શન મળી જાય છે. ખેડૂતોની ના મરજી હોવા છતાં રાતોરાત હુકમો થઈ જાય છે. તો અહીંયા કેમ હુકમ ના થયો ને અહીંયા કેમ પોલીસ ના આવી? 10 વર્ષ 11 વર્ષ સુધી રાષ્ટ્રનો વિકાસ જે છે એ તો આ છે, ખેડૂત છે, ગામડું છે, અહીંયા લાઈન આપવાની છે. તો એ 11 વર્ષ સુધી પોલીસ પ્રોટેક્શન નથી આપવામાં આવ્યું. અને આ કંપનીઓ ધંધો કરે છે અને અમારા ખેતરમાં થાંભલો ઊભો કરે છે. તો અહીંયા રાતોરાત તમે મોકલી દો છો. એટલે હજી સાહેબ મારી બહુ સ્પષ્ટ છે કે આ તમે ફેબ્રુઆરીનું કહ્યું તું ચરકલા અને ચાચલાના અને બેરાજા બેયનું બરાબર છે. હું આવતા ચોમાસાની અંદર, કારણ કે માર્ચ મે સુધી એટલી ખેડૂતને જરૂરિયાત નહીં રહે. તમને ખબર છે ચોમાસામાં જરૂરિયાત રહે છે જ્યારે વરસાદ થાય છે ત્યારે. બરાબર છે. ત્યાં સુધીમાં આ બંને લાઈનો ચાચલાણા 66 કેવી અને બેરાજા 66 કેવી ચાલુ થઈ જવું જોઈએ.
બરાબર છે. અને બીજું આ નગરપાલિકાનું કનેક્શન કાયપા પહેલા કોઈ ખેડૂતને ત્યાંથી શરૂઆત કરતા નહીં, કારણ કે આ બધાયના ભેગા થઈને 50 લાખ થાય છે. તમે સામાન્ય રીતે હિસાબ કરો ને, કોમન સેન્સ થી. ગલગોટા યુનિવર્સિટીમાં અભ્યાસ ના કર્યો હોય તો હિસાબ કરો, બરાબર છે, કે એ બધાનો ભેગા થઈને 50 લાખ થાય, 70 લાખ થાય, 80 લાખ થાય. ઓલા 1 કરોડ ને 87 લાખ થાય. સુવિધા સાથે સંકળાયેલું છે. લે જે જોવું પડે ને, નગરપાલિકા જે છે તો એનો અર્થ એવો કે નગરપાલિકા જાહેર જનતાનો કઈ ધ્યાન રાખતી નથી. નગરપાલિકા જાહેર જનતાનું ધ્યાનમાં લેતી નથી. પણ એ બધા કન્સ્ટન્ટ રાખીને અમારે ફોલો કરવું પડતું હા, પણ અને કરીએ જ છીએ, એવું નથી. આપણે એનો અર્થ એવો કે નગરપાલિકા જાહેર જનતાનું હિત ધ્યાનમાં રાખતી નથી, તો એને બિલ ભરી દેવું જોઈએ. હા, તો એને બિલ ભરી દેવું જોઈએ. નગરપાલિકા જો જાહેર જનતાનું હિત જોતી હોય તો એને બિલ ભરી દેવું જોઈએ. નગરપાલિકાની જે છે એના લેવલની જે રજૂઆત હોય એમાં કરેલી જ છે અને પ્રયત્ન ચાલુ જ છે કે બીના પૈસા ભરાય. બરાબર છે. એટલે અમારી સાહેબ, આમાં જ્યાં તમે કહી દઉં કે એક જણને બોલાવાથી 1 કરોડ ભરાતા હોય તો હું 10 જણ પાસે કેમ જાઉં? પણ અમે તમને કહીએ છીએ ને, તો અમે કહીએ છીએ. બરાબર છે. આ તો નગરપાલિકાનું કાપો. હો એક છે એક ભાઈનું બિલ ભરાઈ ગયા છતાં કનેક્શન કાપવા માટે ખાંભળે ચડ્યા. બિલ ભરી ગયા છે, બિલ ભરેલું છે ને એના ખોટા નંબર નાખવા છતાં એ કનેક્શન કાપે છે. ગયા વર્ષનું જ ઉદાહરણ મારું પોતાનું દીધું. હમણાં મેન્યુઅલી ગ્રાહક નંબર છે ને ખોટો લખ્યો હતો કર્મચારીએ જ. ઘરના લેડીઝ એમ કીધું ભાઈ બાકી છે મારું બિલ, કે તમારું 8000 રૂપિયા બિલ બોલો કે ભાઈ મારી ઘરે પહોંચાઈ રહી. દેવેન ભટ્ટ કરીને થાંભલે ચડીને છેડો કાપ્યો. પછી કહે છે કે તમારાથી થાય, મારે ઘરે વિડીયો છે, તમારાથી થાય નહીં ગમે ઈ કરી લીધું. એ કનેક્શન ચાર્જ ભરવા જ છે. તો આ હિટલર સાહેબના કહેવાથી શું કહેવાય? 2 દિવસ પહેલા મેં સાહેબને નીચે પટેલ સાહેબને કીધું, 2 દિવસ પહેલા સાહેબ હું આવીને રૂબરૂ મળી ગયો. મેં કીધું ભાઈ આ કેવી રીતે તમે કર્યું? મેં કીધું કેમ કાપ્યું? અમારે 2700 રૂપિયા માની લ્યો ભરવાના બાકી છે, તો 2 મહિનાના જ બાકી છે. અમારે આજે મહિને અમે ભરી દેવાના, અમે હાજર નથી માની લ્યો દવાખાનામાં, જો આજે 2 મહિનાના જ બાકી છે, અગાઉના નથી. તમે જોયું તમારા માણસને ભૂલના કારણે તમે બીજા કોઈનો ગ્રાહક નંબર નાખી દીધો છો, તો એમાં અમારો લાભ તો નથી સાહેબ. બરાબર. નંબર 2 સાહેબ, મારું મીટર આ ભોજન એમને બતાવી છે, દેવેન ભટ્ટ ને બધું બતાવેલું છે. દેવેન ભટ્ટે પટેલ સાહેબ આગળ કબૂલ પણ કરેલું છે. હા સાહેબ, એમની પાસે કબૂલ પણ કરેલું છે. શું નામનું હતું કનેક્શન? એ જોઈ દો તમને. કમલભાઈ ત્રિવેદી નામનું હતું. રામનાથમાં જ રહેતો હા, હતો. રામનાથ. રામનાથ ને? હા સાહેબ, એ સાહેબ દેવેન ભટ્ટ. રામનાથ સોસાયટી. હા, ખંભાળિયા. હા, પછી એ સાહેબ બીજું એક એનું નામ શું હતું કનેક્શન? કમલ ત્રિવેદી. એડવોકેટ છે ને. ઓકે, હાલો. સાહેબ એમને એમ કીધું કે ભાઈ કોણ તમને હમણાં અમારું જુનિયર રમેશ બતાવી દે છે, તો સાહેબ એ દેવેને કપાવી નાખ્યું સાહેબ. બરાબર. ઘરે લેડીઝ એટલે હતા સાહેબ, અમદાવાદ હતા, એમને કપાવી નાખ્યું ઘર ડાયરેક્ટ જ. તે કાપી નાખો કે પૈસા ભરવા. અમે કીધું ભાઈ ગ્રાહક નંબર તમારાથી ખોટો લખાણો છે, મારાથી નથી લખાણો. બરાબર. બરાબર સાહેબ. બીજી વાત એ હતી કે મારું પોતાનું મીટર છે, એ કપાઈ ગયો, ડિસ્પ્લે બંધ થઈ ગઈ હતી. કાલ મકવાણા ભાઈનો ફોન આવ્યો, મને કે તમે પૈસા ભરજો. મેં કીધું ભાઈ મીટર બંધ છે, તો તમે કાલ 19 તારીખે તમે મને બોલાવ્યો છે, તો એ કે તમે ડિસ્પ્લે ચાલુ થઈ જાય ને પછી જોઈને તમે પૈસા ભરજો. બરાબર. અત્યારે સાહેબ નીચે ગયો તો એ એમ કહે છે કે તમારું મીટર બંધ છે ને ડિસ્પ્લે બંધ છે, એટલે તમે કે તમારું બિલ ભરજો. નીચેથી સાહેબ એવું જ કહેવામાં આવ્યું અત્યારે. બધી જગ્યાએ બિલ તમને શેનું આપ્યું? 14 નું આપ્યું, શેનું આપ્યું? અને બંધ નું આપ્યું સાહેબ 2100 રૂપિયા. ભલે એવરેજ આપ્યું, શું આપ્યું છે? આ એવરેજ જ આપ્યું હશે સાહેબ. બધાને રેવન્યુ બતાવી દેજો ને તમે, એટલે કહી દેજો ને, જોઈ લેજો ને આમ શું છે. દાદાગીરી હતી. એટલે આ તો સાહેબ બધાય પહોંચી ના શકે, બધાને ખબર ના હોય ક્યાં રજૂઆત કરવી. ના, ના, એ સાહેબ આ એ સાહેબ વસ્તુ નીચે સાહેબ બોલો ભાઈ જે ચેક કરે છે ને એનું બિહેવિયર એટલું ખરાબ છે સાહેબ. ક્યાં આગળ? નીચે આ લેબમાં આગળ જે બેઠા છે ને સાહેબ, એને પૂછી નથી શકાતું સાહેબ કાંઈ. મેં હમણાં પૂછ્યું તમારે કે શું કે તમારે જીવો કે ઉપર શું કે સબ ડિવિઝનમાં વાત કરો છે. સાહેબ મને તો એવું હતું સબ ડિવિઝન કે ગ્રાહક અમારા દેવતાની જગ્યાએ ગ્રાહક અમારા દુશ્મન, એવું સ્લોગન બાર લખાવી નાખો ને સાહેબ. એ નીચે તમને કીધું ને લેબમાં. આ લેબમાંથી મને એમ કીધું સબ ડિવિઝનમાં વાત કરો, એટલે સબ ડિવિઝન મને એમ કે પટેલ સાહેબ છે, પટેલ સાહેબ મને કે ઉપર કરનું સાહેબ છે, એટલે પાલભાઈ ની બધા ઉપર આવતા હતા, હું પાછળ ઉભો રહ્યો. મેં કીધું સાહેબ એને પાછું કહું છું કે ભાઈ તમે શાંતિથી સમજાવો અમને. ડિસ્પ્લે ફોનમાં એવું કહેવાયું કે ડિસ્પ્લે તમારે બદલાવી, તો તમારે જેટલા યુનિટ થયા છે ને એ તમને સાહેબ મને મીટર કાંઈ સાહેબ કાયમી તો બદલતા ન હોય. ચેક થઈ ગયું હતું મીટર? મીટર એ તો મારી હાજરીમાં ખોલ્યું, પછી રિપોર્ટ આવ્યો કઈ? રિપોર્ટ કાંઈ એને ખાલી ડી ઓફ કરીને મને આપી દીધું. મને કે આમાં નીચે સહી કરી દો. મેં તો તમે પેલા સહી શું કામ મારી પાસે કરાવો છો? તમે પેલા મને સમજાવો, પછી તમે મારી આગળ સહી કરાવો. પેલા તમે કોડા પેજમાં તમે બે મારી આગળ સહી કરાવી લીધી. આપને રેકોર્ડિંગ સીસીટીવી માં હશે, કદાચ જોઈને હશે ને તો. તમે બિલ અમને આપજો ને તમને સમજાઈ જશે.
ઓકે બોલો.